જૂનાગઢમાં કૃષિ સહાયના નામે મોટું કૌભાંડ થયું છે, જ્યાં મૃત ખેડૂતોના નામે સહાય હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જગતના તાતને મળનારી સરકારી સહાયમાં VCE દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈને સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં ભ્રષ્ટાચારીની ઉધઈ લાગી છે. જૂનાગઢના ભેસાણ તાલુકાના ખજૂરી હરમતિયા ગામમાં માનવતાને નેવે મૂકીને લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2025માં પડેલા ભારે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું, તેના વળતર રૂપે સરકારે પ્રતિ 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયાની સહાય મંજૂર કરી હતી. ત્યારે ગામના VCE જયેશ રામજીભાઈ ખંભાળીએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. જે ખેડૂતો વર્ષો પહેલા અવસાન પામ્યા છે, તેમના નામે ખોટી રીતે ફોર્મ ભરી દીધા છે. મૃતકોના નામે અરજી કરીને સરકારની લાખોની સહાયને ઓળવી જવાનું આ કાવતરું હતું. આ મામલો સામે આવતા જ ભેસાણ તાલુકા પંચાયતના ગ્રામ સેવક કેયુર પ્રવીણભાઈ કથિરિયાએ તાત્કાલિક એક્શન લીધા છે. તો બીજી તરફ ભેસાણ પોલીસ સ્ટેશનમાં VCE વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો હવે સવાલ એ ઉભો થાય છે કે શું સરકારી સિસ્ટમ એટલી હદે નબળી છે કે મૃતકોના નામે ફોર્મ ભરાય છે અને એ પાસ પણ થઈ જાય છે? ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ વિશે નવા શું ખુલાસા કરે છે. અને આ વિશે તમારું શું કહેવું છે, કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.